તો કોવિડના લોકડાઉન બાદ યુવાનોમાં વધતી જતી કરોડરજ્જુ સ્લીપ ડિસ્ક સહિતની તકલીફો અંગે ચોંકાવનારો સર્વે થયો છે। કોવિડ બાદ લોકોમાં આરોગ્ય પ્રત્યે ઘણી જાગૃતિ આવી છે, તો બીજી બાજુ પોતાની લાઇફસ્ટાઇલને લઈ દેખાવ, કપડાં, હરવા ફરવાની સાથે સ્વાસ્થ્ય માટે લોકો ખર્ચ કરી રહ્યા છે, તો બીજી બાજુ ઉતાવળે શારીરિક સ્વાસ્થ્યતા અને સૌઠવ મેળવવા જતા શરીરમાં ખૂબ અગત્યની કરોડરજ્જુ સ્પાઇન અને તેની તકલીફો થઈ હોવાનું જાણવા મળ્યું છે। અત્યાર સુધીમાં 400 જેટલી સ્પાઇન એન્ડોસ્કોપી સર્જરી કરી ચૂકેલા ડોક્ટર અગમ ગાર્ગિયા દ્વારા દર્દીઓમાં કરોડરજ્જુની જુદી જુદી તકલીફો અને તેના કારણોનો અભ્યાસ કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે અગાઉ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં કરોડરજ્જુની સ્લીપ ડિસ્કની તકલીફ જોવા મળતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે। ખાસ કરીને લોકડાઉન બાદ લોકોના બદલાયેલા જીવન ધોરણ, વ્યવસાય, લાઇફસ્ટાઇલ, વધુ પડતી અને આડેધડ કરાતી કસરત, સાયકલિંગ, ખાનપાન અને રોજિંદી આદતોને હવે યુવાનોમાં પણ સ્લીપ ડિસ્કની તકલીફ થઈ હોવાના કેસ સામે આવ્યા છે। કોવિડ-19 પછી જે રીતે બીજી બધી બીમારીઓ વધી છે, એના કરતાં સ્પાઇનમાં બી અમે જોયું છે કે સ્પાઇનના પેશન્ટ્સને બી સ્લીપ ડિસ્કના કેસીસ વધ્યા છે। અને કોવિડ પહેલાં આ વસ્તુ જો વૃદ્ધ પેશન્ટ્સ છે 60 યર્સ અબવ એમાં દેખાતી હતી, પણ કોવિડ પછી આ યુવાન પેશન્ટ્સ ઇવન 18 થી 25ના એજ ગ્રુપના બી 5 થી 10 પેશન્ટ એવા છે કે જેમને સ્પાઇન એન્ડોસ્કોપી કરવી પડી છે। અને સ્લીપ ડિસ્ક બાબતે હવે ધીમે ધીમે આખી દુનિયામાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ સ્પાઇન એન્ડોસ્કોપી થઈ જાય છે, કેમ કે એમાં એક જ દિવસમાં પેશન્ટને રજા આપી શકીએ, પેશન્ટને બેભાન કરવાની જરૂર નથી પડતી અને સ્પાઇનમાં વાડકાપ કરવાની જરૂર નથી પડતી, જેનાથી રિઝલ્ટ બહુ સરસ મળે છે।